પાટણ શહેરના સતત વધી રહેલા વિકાસને ધ્યાનમાં રાખીને શહેરીજનોને ભવિષ્યમાં પીવાનું પાણી શુદ્ધ તેમજ સરળતાથી મળી રહે અને નગરપાલિકા સ્વનિર્ભર બને તેવા શુભ આશય સાથે પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલે સુરત મહાનગરપાલિકાની વિશેષ મુલાકાત લીધી હતી। મુલાકાત દરમિયાન મુખ્યત્વે મહત્વના પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું, જેમાં સુરતમાં કાર્યરત ગટરના પાણીને શુદ્ધ કરી ઉપયોગમાં લેવાના ભારતના પ્રથમ પ્લાન્ટની તાજેતર પાટણમાં નાના પ્લાન્ટ સ્થાપવામાં આવશે। આ પ્લાન્ટ દ્વારા શુદ્ધ કરેલું પાણી શહેરના બાગ બગીચાઓ અને મોટા ગાર્ડનમાં સિંચાઈ માટે વપરાશે, જેથી પીવાનું શુદ્ધ પાણીની બચત થઈ શકે। નગરપાલિકાની આવકમાં વધારવા માટે પાલિકાની બિલ્ડિંગો, પ્લોટ્સ તેમજ ઐતિહાસિક અને ખાન સરોવર અને આનંદ સરોવરની બોર્ડર પર સોલર પેનલો લગાવી વીજળી અને આવક ઉત્પન્ન કરવાનું આયોજન છે। ભવિષ્યમાં પણ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવાના લક્ષ્ય સાથે આ તમામ આધુનિક પ્રોજેક્ટો પાટણમાં અમલમાં મૂકવા માટેના પૂરેપૂરા પ્રયાસો કરવામાં આવનાર હોવાનું પાટણ નગરપાલિકાના ઉપપ્રમુખ ઉત્કર્ષ પટેલે જણાવ્યું હતું। સુરત મહાનગરપાલિકા ખાતે જે ગત ટાઈમે 2 દિવસ પહેલાં અમે ઉપપ્રમુખ તરીકે પાટણ નગરપાલિકા તરફથી અમુક પ્રોજેક્ટની વિઝિટ કરી। એમાં મુખ્ય 2 પ્રોજેક્ટો હતા, એક આઇકોનિક રોડ અને એક ટ્રેઝરી ટ્રીટમેન્ટ વોટર પ્લાન્ટ। આઇકોનિક રોડ તો બહુ સામાન્ય વસ્તુ છે કે આઇકોનિક રોડ બનાવવા માટે કદાચ રોડ બ્યુટિફિકેશનમાં રોડ બનાવવાનો, થોડી એટ્રેક્ટિવ લાઇટો નાખવાની અને બ્લોક હોય અને થોડું ટ્રી પ્લાન્ટેશન હોય, પણ ગ્રામાંતર વિસ્તારની અંદર આઇકોનિક રોડ બનાવવો એ આપણી માટે એક ટાસ્ક ફૂલ જેવું હોય છે। એટલે એ ખાસ સુરત મહાનગરપાલિકાએ એપ્લાય કરેલું છે અમુક વિસ્તારોમાં, તો એ જોવા માટે ગયા હતા અને એમાંથી ઘણી બધી વસ્તુ આપણે સ્વીકારી અને એ વસ્તુ આપણે એપ્લાય કરી શકાય એની માટે પાટણ નગરપાલિકામાં હું અહેવાલ કરીશ। બીજું હતું કે ટ્રેઝરી ટ્રીટમેન્ટ પ્લાન્ટ કે જે ડ્રેનેજ એટલે કે ગટર, એ ગટરના જે પાણી છે એનું શુદ્ધિકરણ કરે છે કે પરફેક્ટ પીવાલાયક બનાવે છે। એ ભારતનો પહેલો પ્લાન્ટ સુરતની અંદર છે। 100% એ પ્લાન્ટ કદાચ પાટણ નગરપાલિકા એસ્ટાબ્લિશ ના કરી શકે, પણ એના નાના પ્લાન્ટો એકનો શક્ય છે। એ પ્લાન્ટ આપણે બાગ બગીચાની અંદર કે કોઈ મોટા ગાર્ડનની અંદર ડાયરેક્ટ જે ડ્રેનેજના પાણી જતા હોય એમાંથી આપણે શુદ્ધિકરણ કરી છોડ છે, ઝાડ છે, એ લોકોને આપણે આપી શકીએ। આ વાત ભવિષ્યની છે, ભવિષ્યમાં આપણે 100% એપ્લાય કરીશું। પણ પાટણ નગરપાલિકાની અંદર જે રેવન્યુ જનરેટ થાય, જે પૈસાની ઇન્કમ થાય, એની માટે ઘણા બધા પ્રોજેક્ટો છે, જેવા કે સોલાર પ્રોજેક્ટ છે, તો એ આપણે અમુક આપણી બિલ્ડિંગની ઉપર કે આપણા જે આપણી પ્રોપર્ટી છે, નગરપાલિકાને પ્લોટ છે, કે ખાન સરોવરની બોર્ડર છે, આનંદ સરોવરની બોર્ડર છે, ત્યાં બધી સોલાર પ્લેટો નાખીને આપણે એનું રેવન્યુ જનરેટ કરી શકીએ છીએ। એટલે એ અમારા પૂરેપૂરા પ્રયાસો રહેશે કે આ વિઝિટની અંદર અમે જે જોયું છે અમે એપ્લાય કરીશું અને ભવિષ્યમાં આપણી નગરપાલિકા મહાનગરપાલિકા થાય એવો અમારો આશય છે। એના કારણે અમે આ બધા કામ કરવા તત્પર છીએ।